સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો દેશ વિદેશમાં ગુજરાતભરમાં ફેલાયેલા છે અને એવામાં એક સરસ મજાનું મંદિર સ્વામિનારાયણ મંદિર જે વઢવાણ ધામમાં આવેલું છે. વઢવાણ ધામ સ્વામિનારાયણ મંદિરની આગળ હું અત્યારે ઊભેલો છું અને મારા ખબર અમદાવાદ ચેનલના દર્શકોને આજે વઢવાણ ધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરાવવાનો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું આવ્યો છું વઢવાણ ધામ સ્વામિનારાયણ મંદિરની અંદર અને અત્યારે આ મંદિરની મહત્વતા અને આ મંદિરની અન્ય બીજી સેવાકીય બાબતોની માહિતી આપવા માટે આ મંદિરના પરિસરમાં હું આવેલો છું. જય સ્વામિનારાયણ. સર્વે મિત્રોને, સર્વે હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. મંદિરમાં પ્રવેશતા વેત જેમ દરેક હિન્દુ ધર્મમાં હોય છે એ રીતે જમણી બાજુ હનુમાનજીની મૂર્તિ અને ડાબી બાજુ ગણપતિજીની મૂર્તિ અહીં પ્રસ્થાપિત કરેલી છે. જમણી બાજુ રહેલી હનુમાનજીની મૂર્તિ તમે જોશો તો તમે ખરેખર વિસ્મયમાં પડી જશો. એટલી હદે આબેહૂબ જાણે સાળંગપુર હનુમાનજીની મૂર્તિ હોય એટલી આબેહૂબ હનુમાનજીની મૂર્તિ અહીં પ્રસ્થાપિત કરેલી છે. મંદિરના મધ્ય ભાગમાં છે રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ અને એમની જમણી સાઈડે છે શ્રી નરનારાયણ દેવ અને પછી આવશે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિમાઓ. અને મુખ્ય મંદિરની ડાબી તરફ જઈએ તો ધર્મભક્તિ ઘનશ્યામ મહારાજની પ્રતિમા છે અને છેલ્લે ભગવાનની સુખશૈયાની પ્રતિમા છે. આખું મંદિર ફૂલ એકદમ રંગથી ભરપૂર છે. તમે અહીંયા મંદિરના દર્શને આવશો ત્યારે એની રંગછટાથી, એના ભડક કલરથી, એના વાઇબ્રન્ટ કલરથી તમે ઇમ્પ્રેસ થઈ જશો. આખા મંદિરના દરેક પિલ્લર
દરેક થાંભલીઓ અને સીલિંગ સુદ્ધા એકદમ રંગપૂર્ણિથી આહલાદક નજારો પૂરો પાડે છે. જય સ્વામિનારાયણ. ભલા હરિભક્તો, હું વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી મહાજન પ્રસાદ છું અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક આગવી છાપ અને છબી ધરાવતું આ મંદિર છે. 1961ની સાલમાં મહારાજે કુંજારી પ્રસાદજી મહારાજે આ મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે. વચલાખંડમાં રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કરેલી મૂળી દેશની પરંપરા અનુસાર વચલાખંડમાં રાધાકૃષ્ણદેવ બિરાજે છે અને ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કરેલી શિક્ષાપત્રી અને દેશ વિભાગના લેખનું અક્ષરશઃ અનુસરણ કરવું એ જ આ મંદિરનો મૂળ ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળભૂત ગ્રંથો એવા શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને દેશ વિભાગનો લેખ, ભક્તિ ચિંતામણી, વચનામૃત આદિ ગ્રંથો યા પ્રકાશિત થયા છે, યા પ્રકાશિત થઈ રહ્યા છે અને તેમાં સનાતની પરંપરાનો જે મૂળ ઉદ્દેશ્ય, જે વેદોનું ઉત્થાન અને વેદો આધારિત જીવન જીવવાની કળા જે ભગવાન સ્વામિનારાયણે બતાવેલી છે એ અનુસારે આ સંપ્રદાય કાર્ય કરે છે. સંપ્રદાયની ગૌશાળા છે જેમાં લગભગ 250 ગાયો છે. આ ઉપરાંત શાળા છે. આપને કહેતા ગૌરવ અનુભવાય છે કે એ શાળાનું નવનિર્માણ થઈ ગયું છે, હજી હમણાં જ ચાલી રહ્યું છે અને એમાં શાળામાં ભણવાવાળા વિદ્યાર્થીની ફી કદાચ કહી શકાય કે 150 કે 200 રૂપિયા સેમેસ્ટરની ફી છે. આવી શાળા આ સંસ્થા ચલાવી રહી છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મૂળ સિદ્ધાંતો જે ધર્મ પાળવો અને પળાવવો એ આચાર્ય પદનો જે નિયમ એને અનુસરીને આ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે આ મંદિરમાં કુંજારી પ્રસાદજી મહારાજે સ્થાપિત કરી અને જે તે સમયે કોઈ પણ રાહતના કાર્ય હોય, ભૂકંપ હોય, આ પહેલાં દુષ્કાળ આવ્યો તો ત્યારે હોય, યા અતિવૃષ્ટિનું કાર્ય હોય, તો સદા માટે આપણે આ કાર્યમાં જોડાતા રહ્યા છીએ અને મંદિર સદૈવ માટે વઢવાણનું થઈને રહ્યું છે, વઢવાણ ગામનું થઈને રહ્યું છે. વઢવાણ ગામના ઉત્થાનમાં એ મંદિરનો ચોક્કસ ફાળો રહ્યો છે એ હું ચોક્કસ કહી શકું છું. સ્વામિનારાયણ મંદિરની સામે જ બિલકુલ એક ઐતિહાસિક કહી શકાય એવી વુડન કાર્વિંગવાળી હવેલી છે. હવેલીનુંમાં મકાન અત્યારે હયાત અવસ્થામાં છે, સાબુત અવસ્થામાં છે અને એના પેસેજમાં થઈને સ્વામિનારાયણ મંદિરનો એક બહેતરીન વ્યૂ તમને જોવા મળશે. તમને અગર લાભ મળે તો સ્વામિનારાયણ મંદિરની જ કેમ્પસમાં, સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલું આ બિલ્ડિંગ જે જૂનું છે પણ ઘણું બધું સરસ વુડન કાર્વિંગ અને જૂના જમાનાના ટોટલ વુડન સ્ટ્રક્ચરથી બનેલું આ બિલ્ડિંગ છે, એ પણ તમે જરૂરથી જોશો.